સુરત રેલવે સ્ટેશન વિસ્તાર આજકાલ ટ્રાફિકની ગંભીર સમસ્યાનો ભોગ બન્યો છે। સ્ટેશન ગરનાળા પાસે રોજ લાખો લોકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે। મેટ્રો અને સિટકોના કામને પગલે રસ્તાઓ બંધ કરાતા મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ મુદ્દે હવે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે। સુરત રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે। સ્ટેશન ગરનાળા પાસે પોદા રાકેટ નજીકનો રસ્તો બંધ કરાતા તેમજ ગરનાળાથી સ્ટેશન તરફ જવાનો માર્ગ પણ બંધ હોવાથી પીક અવર્સમાં સ્થિતિ બેકાબુ બની જાય છે। મેટ્રો અને સિટકોના કામને કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના પરિણામે વાહન ચાલકો અને મુસાફરો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાય છે। રોજના મુસાફરો, ઓફિસ જતા લોકો અને ટ્રેન પકડવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ લાંબા સમયથી ચાલતી સમસ્યા અંગે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ટ્રાફિક વિભાગને લેખિત રજૂઆત કરી છે। પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી, જેને લઈ કોર્પોરેટર, પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગ સામે ઉગ્ર રજૂઆત કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે। લોકોની હાલાકી ધ્યાને લઈ તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે। હવે પ્રશ્ન એ છે કે આ લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? જી, મારું નામ કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણા છે, સુરત શહેર જાહેર બાંધકામ સમિતિ સભ્ય। મિત્રો, આજે જોઈ રહ્યા છો કે લાંબા સમયથી સુરત શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પાસે ગરનાળામાં લાખો લોકો અવરજવર કરી રહ્યા છે અને આ લોકો જ્યારે અવરજવર કરી રહ્યા છે ત્યારે રેલવેના ગરનાળા પાસે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે। અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે। ત્યારે તમે જોઈ શકો છો કે આ સામનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, લોકો ત્રાહિમામ થઈ ગયા છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે આ લોકોને આપણી સુરતની જે વરાછાની જનતા છે, સુરતની જનતા છે, તેને ટ્રાફિકથી રાહત મળે તેના માટે સરકારશ્રીમાં પત્ર પણ લખવામાં આવ્યો છે કે આ ટ્રાફિકથી લોકોને રાહત આપવામાં આવે અને જલ્દીથી જલ્દી આજે ટ્રાફિકનો લોકો સામનો કરી રહ્યા છે, કલાકો લોકો પોતાની બગાડી રહ્યા છે, તેનાથી એ લોકોને રાહત આપવામાં આવે અને ટાઈમ છે જે બગડી રહ્યો છે એનાથી એ લોકોને બચાવવામાં આવે। તો તમામ સરકારને હું રજૂઆત કરવા જઈ રહ્યો છું। આજે તમે જોઈ રહ્યા છો કે મેટ્રોની કામગીરી અને રેલવે સ્ટેશનની કામગીરી બંને ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે। તેના કારણે લાખો લોકો જે ટ્રાફિકથી પીસાઈ રહ્યા છે, લાખો લોકો હેરાન થઈ રહ્યા છે અને બંને ડિપાર્ટમેન્ટને, મેટ્રોને અને રેલવે ડિપાર્ટમેન્ટને પણ અમે જણાવવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી લોકોને ડાયવર્ઝન આપવામાં આવે જેથી કરીને લોકોને આ ટ્રાફિકનો સામનો ના કરવો પડે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।